કચ્છમાં ક્યારેક યાત્રા કરવા જાઓ ને તો ધમડકા ગામ આવે છે. કરણીબા ત્યાં ભક્ત થઈ ગયા અને કરણીબા રજપૂત ગરાસિયા જ્ઞાતિમાં અવતર્યા હતા. અને ગરાસિયામાં ઓજલ પડદા એ રાખવાની પ્રથા જે તે વખતે હતી. ઓજલ હોય, પડદા હોય છે. અને એવા ક્ષત્રિયાણીઓ હતા કે લગ્ન કર્યા પછી એણે સૂરજનારાયણના દર્શન નહોતા કર્યા. બોલો, ઓજલમાં જ રહેતા હતા. આટલી મર્યાદાઓ એ રજપૂત કે ક્ષત્રિયો એમાં હતી. કોઈ પુરુષ એનું મુખ કે શરીર ન દેખી શકે એવી રીતે વર્તવું પડતું હતું. અને કરણીબા એ મુક્તાત્મા હતા. ઉંમરે પણ આમ કહેવાય ને વનની બહાર નીકળી ગયા હતા. 51, 52 તે પછી મૌન રાખવાનું, 54 ન્યાય મૌન રાખવાનું, પછી પાછું વન ચાલુ થાય, 55, પછી 56માં વળી પાછું, પછી 57માં પાછું વન આવે. એટલે વનની બહાર નીકળી ગયા હતા, એટલે 50 વટાવી ગયા હતા. ઉંમર થઈ ગઈ હતી, મુક્તાત્મા હતા. પણ જીવનના છેલ્લા દિવસો કરણીબા શબરીની જેમ ભગવાનનું ધ્યાન, ભજન અને પ્રભુ પરાયણ થઈ ગયા હતા. આમ તો નાનપણથી જ ભક્તિ લાગી હતી. શ્રીહરિનો યોગ થયો ત્યારથી ભગવાનમાં એવું એને હેત બંધાણું કે આઠે પહોર ભગવાનના દર્શન માટે આતુર રહેતા હતા. રટના એમની લાગી હતી. અને સ્વામિનારાયણ ભગવાન પણ એવા હતા, પ્રેમને વશ થઈ અવારનવાર ધમડકા પધારતા હતા. ને એકવાર સ્વામિનારાયણ ભગવાન ઉઘાડા પગે ધમડકા આવ્યા. કરણીબાને ઘરે આવતા જ બોલ્યા, તમે અમને કાંઈ પૂછશો નહીં, કાંઈ બોલતા જ નહીં, કે આવતા વે તો જલ્દી ખાવાનું આપો. લ્યો, આવા ભૂખાળા ભગવાન ક્યાંય જોયા? એ કે કાંઈ બોલશો જ નહીં, મને જલ્દી ખાવાનું આપો. તાણ હશે, બોલો જઈ. પણ એમ ભાઈ એ જમાનામાં રસોઈ તૈયાર ક્યાંથી હોય? એટલે કરણીબાઈએ કીધું, તો તમે જે કાંઈ ઘરમાં કે તૈયાર નથી તો કે જે તૈયાર હોય એ આપો. અને એવી રઢ લીધી, બેઠા. થોડી વાર બેસો, હમણાં હું તૈયાર કરી દઉં. તો ના, અમારે ઉતાવળ છે. તૈયાર હોય એ આપો, નહીતર આ હાલ્યા અમે તો. ઊભા રહ્યો. આખો મલક રખડીને આવ્યા. રામાનંદ સ્વામીના શિષ્ય હતા કરણીબા, મોટા ઉંમરવાળા હતા. એટલે ભગવાનને વિશે એને એક દીકરાનો ભાવ હતો. તમે આખા મલકમાં રખડીને આવો અને અહીંયા આવીને ત્રાગુ કરો કે? કરણીબાએ હેત ભર્યો થોડો ઠપકો દીધો. ઘણીવાર ભગત છે ને હેત ભર્યો ઠપકો આપે ને તો મીઠો બહુ લાગે. એટલે નરસૈયો કીર્તન ગાતા હતા. એટલે રાજાએ કીધું, ભગવાનને મંદિરમાં હાર પહેરાવ્યો હતો ને બહારથી તાળા માર્યા. એ કે તારો ઠાકોર જો આમાં પ્રગટ હોય ને તો આ હાર તારા ગળામાં આવી જાય કે. અને જેથી ઠાકોરજી એક પછી એક કીર્તન ગાતા ન આવ્યા ને પછી નરસિંહ મહેતાએ પણ થોડા પ્રભાતિયા સંભળાવ્યા હતા ટાઢાપોરના. હા, તું બે માનો ને બે બાપનો, તું આમ કાંઈ આવે એમ નથી. આવું બધું ઘણું કીધું. આપણે ન બોલાય, નકર પાછું કોઈક સાંભળી જાય પાછું વળી કે તમે આવું કેમ કીધું. એટલે ભાઈ આપણે નથી કીધું, નરસિંહ મહેતાએ કીધું. પણ વાત આપણે કરીએ કોકને તકલીફ થાય. અને લાઈવ હાલતું હોય પાછું. હવે જમાનો એવો, હવે કોક નરસિંહ મહેતા ગાળ્યું દઈ ગયા તો કોઈને વાંધો નથી, ને આપણે કંઈક બોલ્યા તો તકલીફ. ઓલા શિશુપાળે ભગવાનને 108 ગાળ દીધી. કેટલી? ભાગવતમાં લખી, તમે ક્યારેક વાંચી લેજો, મહાભારતમાં કથા છે. અને એક ગાળ પાછી વ્યાસ ભગવાને લખી. હવે એ પાછી જો વાત આપણે કરીએ પાછું કોકને દુઃખ થાય, તમે ભગવાનને ગાળ્યું દો છો, તમને ભગવાનની શું કહેવાય ભક્તિ જ નથી. એટલે ભાઈ નથી, પણ હવે અંદર આવ્યું તે બોલવું કે નહીં? બોલો, હિરણ્યકશિપુ થઈ ગયો, એણે ભગવાનને કેટલી ગાળ્યું દીધી. હવે કરવું શું આમાં આપણે? તમે નથી કોઈ દેતા ને ભગવાનને ગાળ્યું? તો બહુ સારું. લ્યો, એ બધા અસુરમતીને પામી ગયા હતા.
જોકે એ ભક્ત જ હતા, પણ હવે એ જ્યારે આસુરી ભાવને પામ્યા હોય, જય વિજય હતા, એ કોઈ બીજા સામાન્ય નહોતા. અને ભગવાન આરે યુદ્ધ કરવું હતું એમનું તો કાંઈ કોઈ શાંતિ બેઠો હોય ત્યારે થોડું બધાય. હે જો પહેલાં છે ને હળી ભગવાને કરી હતી, ઓલો શાંતિથી પૃથ્વીનું ઓસીકું કરીને સૂઈ ગયો હતો. સમજો તે ન્યા જઈને ભગવાને એને ગદા અડાડી. હવે કોઈક હૂતો હોય ને તમે હળી કરો તો ખીજાય કે ન ખીજાય? હે એટલે પહેલો વાક કોનો છે? પછી એ ઊભો થયો. અને તમે જોજો, તમે હૂતા હોય ને તમે કોકને જગાડજો, લ્યો શું દશા થાય. પછી એણે ઘણું સંભળાવ્યું ને પછી 2 જણાનું યુદ્ધ થયું ને પછી ભગવાને હિરણાક્ષને માર્યો. કહેવાનું ભગવાન છે ને એ ક્યારેક ક્યારેક ભક્તની આગળ એની ગાળીઓ સાંભળવા પણ ઊભા રહે. પણ ગાળીઓ એટલે જે આપણે જે આ બજારમાં શેરીમાં બોલી એવી નહીં. હા, પણ જે ભગવાને ચરિત્રો કર્યા હોય, એ ચરિત્રોને યાદ કરી કરીને પોકારતા હોય છે. મને ખ્યાલ છે કે તો દ્રૌપદીએ કેટલા પોકાર્યા તોય તું આવ્યો નહોતો, આમ ભગવાનને કહે. હા, ઓલો હાથી બિચારો પુકારી પુકારીને થાકી ગયો ત્યારે માંડ માંડ તમે ગરુડને છોડીને આવ્યા હતા. આ બધા તમારા છળ કપટને હું જાણું છું. નરસિંહ મહેતા એક પછી એક પદ કહેવા માંડ્યા ને તઈ ભગવાન હાર લઈને આવ્યા હતા. હાર ગળામાં પહેરાવી દીધો તો એમ અહીંયા કરણીબાઈએ જરા ઠપકો દીધો. પછી કીધું એક દોણું ભરીને દહીં પડ્યું છે. અને ગ્રહસ્થને ઘરમાં પહેલાં છે ને દહીં જમાવતા ને દોણામાં જમાવતા. એટલે શું થાય, અંદર જે પાણીનો ભાગ હોય ને બધો ધીમે ધીમે સ્રવીને બહાર નીકળી જાય અને દહીં થાય ઢેફા જેવું. બોલો, હવે આવા દહીં તો અત્યારે ક્યાં કોઈને જમાવતા આવડે છે? હે બોલો, અત્યારે તમે આમ જાઓ વૃંદાવન ગોકુળ બાજુ, તે દહીંના મોહનથાળના બટકા પાડે એમ બટકા પાડી દે. તાહડામાં એ વાસણ માટીના વાસણમાં જમાવ્યું અને ચોહલા પાડી દે. બોલો, હા, તે દહીંનું દોણું ભરીને લાવ્યા ને કીધું કે આ દહીં શેમાં ખાશો પણ પ્રભુ? ત્યારે કે દહીં તો અમને બહુ ભાવે. કૃષ્ણ અવતારમાં ગોરસ બહુ ખાધું હતું, આ વખતે અમને કોઈ ગોરસ જમાડતું જ નથી. હા, તેથી ખાધું હતું, ચોરીને ખાધું હતું, કોઈ આપ્યું નહોતું, પણ ઘરોઘર જઈને ગમે એના દોણામાં હાથ નાખતા. હો, સિક્કા ઉપર માખણ ટીંગાડ્યું હોય ત્યાંથી પાછા લઈ લે. ત્યાં નો આંબે તો પિરામિડ કરતા, એકની ઉપર એક ને બીજા એની ઉપર બીજો ને ત્રીજો ને એમ કરીને ઉપર ચડતા. બોલો, અને ક્યારેક ક્યારેક હેઠેવાળા ખહી જાય ને તે ઉપર ટીંગાઈ રહેતા. હા, હેઠેવાળાને કોઈ ભરોસો નહીં હોય ક્યારે ખહી જાય. હા, ભરોસો તો ઉપરવાળાનો રાખવો, એ કોઈ દી ખસે નહીં. એકવાર કાંડું પકડ્યું ને પછી એ કોઈ દી મૂકતા નથી. બાકી માણાનો ભરોસો નહીં. ભગવાને દેખાડ્યું કે અમને મૂકીને વયા જાય, તમને હું ન મૂકે? હે, અમે અહીંયા લટકતા રહી જાય. બોલો, ભગવાન કહે છે કે અમે કૃષ્ણ અવતારમાં ગોરસ બહુ ખાધું હતું, અત્યારે અમને કોઈ જમાડતા નથી. અને દોણું હાથમાં લઈને મોઢે માંડ્યું અને જોત જોતામાં આખું દોણું ખાલી કરી નાખ્યું. અને પછી પાછું કીધું હવે કાંઈ છે? હજુ ભૂખ લાગી, હવે એક દોણું દહીં. વિચાર તો કરો, આજે એક વાટકી દહીં ખાઈને તો બપોર લગી ભૂખ ન લાગે. હે, અને તે દી એવા હતા હો, સવારમાં એક દોણું દહીં, 2 બાજરાના રોટલા ને 1 ગોળનો ગાંગડો ચોળીને ખાઈ જાય. અને પછી વાડીએ જાતા જાતા પાછા કહેતા જાય બપોરે ભાતનું મોડું ન કરતા પાછા. લ્યો, અને કરણીબાઈએ બીજું દોણું લાવીને આપ્યું, એ પણ મહારાજ જમી ગયા. ત્રીજું લાવીને આપ્યું, એ 3 દોણા દહીં જમી ગયા. પછી કે બસ લ્યો હવે શાંતિ થઈ. અને જો હવે શાંતિથી રસોઈ બનાવો કે હે, અમે આરામ કરશું, પણ અમારા પગમાં કાંટા વાગ્યા છે, તમને કાંટા કાઢતા આવડશે? એમ કહી અને પોતાના ચરણ, જે ચરણમાં 16 ચિહ્નો છે, જે ચરણને લક્ષ્મીજી પોતાના ખોળામાં રાખીને પગ દાબે છે, એ ચરણ કરણીબાની તરફ લાંબા કર્યા. અને કરણીબાઈએ મહારાજના ચરણ પોતાના ગોઠણ ઉપર મૂક્યા અને એમાંથી કાંટા કાઢવા માંડ્યા. પણ કાંટા કાઢતા કાઢતા કરણીબાની આંખોમાં જળજળી આવી ગયા. મહારાજ, એટલા બધા કાંટા વાગ્યા છે. ત્યારે શ્રી હરિએ કીધું, કરણીબા, કાંટા તો અમને વાગ્યા છે, તમને એનું દુઃખ છે.
દુઃખ થવું હોય તો અમને થવું જોઈએ. ત્યારે કરણીબાનું હૈયું ભરાઈ ગયું અને બોલ્યા, મહારાજ, હું મારા દુઃખે નથી રડતી. તો કેમ રડો છો? તો કે મહારાજ, આટલા બધા કાંટા વાગ્યા છે, એની પીડા કેવી થતી હશે. આ જે વિચાર કરું છું ને, વિચારથી મારું હૃદય દુઃખી થાય છે, ધ્રુજારી આવે છે. ત્યારે ભગવાન કહે કે એવું તો કરણીબા ચાલ્યા કરે. ત્યારે કરણીબાએ કીધું, હું હાલ્યા કરે, કપાળ તમારું કે. હા, તમે પુરુષ છો ને, એટલે અમારા દિલને તમે સમજી શકો નહીં. તમે જો સ્ત્રી હો ને તો ખબર પડે કે બીજાનું દુઃખ જોઈને અમને કેટલું દુઃખ થતું હોય છે. હા, ત્યારે ઠાકોર કે ક્યારેક ક્યારેક હું પાછા એવા અવતારોય લઉં છું. હા, મોહીનું રૂપ ધાર્યું હતું. હા, અને ત્યારે અસુરોની પાસેથી અમૃતનો કુંભ લઈ લીધો તો અનુભવ તો કર્યો છે, પણ એટલું બધું દુઃખ તે દી નહોતું થયું. હા, કરણીબાઈએ મહારાજના ચરણમાંથી ધીરે ધીરે કાંટા કાઢ્યા અને પ્રેમ નીતરતા હૈયે બોલ્યા કે લ્યો જુઓ કેવા મોટા મોટા કાંટા છે. કાંટા હાથમાં રાખ્યા, ઉઘાડા પગે ફેર્યા હતા. આની પીડા કેવી થતી હશે. એ ક્યાંક જંપીને હેઠા બેહો કે. હા, તમારે કેટલાના પેટ ભરવાશ કે. પછી કરણીબા થોડા ખીજાણા, પણ પ્રેમમાં હો. એ મલક આખો રેખડ્યા કરો જ કે. આ લોકમાં બધાયના પેટ ભરનારા ભગવાન છે, અને ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, પણ કોઈને ભૂખ્યા સુવાડતા નથી. મહારાજ કે, માં, એક બ્રાહ્મણ છે ને, રસ્તામાં હાઈલો જતો હતો અને ઉઘાડે પગે હતો, એટલે અમને દયા આવી. તે અમે અમારી ચાખડીઓ, અમારી મોજડીઓ એ બ્રાહ્મણને દાનમાં દઈ દીધી. તે એવા મોટા દાનેશ્વરીના દીકરા ન થતા હો તો વળી ખીજાણા કરણીબા. મા દીકરાનો સંવાદ છે, એમાં બીજા ત્રીજાએ વચ્ચે અવાય નહીં. એવા દાનેશ્વરીના દીકરા ન થવાય. પગમાં કાંઈક રખાય ને પછી હોય એ દેવાય. શું કેવું, આપણે એ જ રાખ્યું છે. બધું થોડું દઈ દેવાય, રાહ રાખીને વાત કરાય. હે, કરણીબાએ મીઠો ઠપકો આપ્યો ને ત્યારે મહારાજ મંદ મંદ હસવા માંડ્યા. ઘરમાં એક બાજુ પલંગ હતો ને એના ઉપર નજર ગઈ એટલે કીધું કે માં, અમને થાક બહુ લાગ્યો છે. હા, અને ઊંઘ પણ આવે છે, થોડી વાર આરામ કરીએ તો. અમે આવ્યા છીએ પણ કોઈને કહેતા નહીં, એમ કહીને થોડા આડા પડખે થયા. અને તેદી કરણીબાએ ભગવાન સ્વામિનારાયણના પગ દાબ્યા હતા. એ ચરણ ચંપી કરી અને ત્યારે શ્રીહરિએ કીધું, માં, કેટલા કાંટા નીકળ્યા? તો કે આમાંથી તો 17-18 કાંટા નીકળ્યા છે. તમે અમારા પગમાંથી કાંટા કાઢ્યા, જાઓ તમારા હૃદયના એક એક કાંટાને અમે કાઢી નાખશું અને તમને અંદરથી નિરોગી કરી દેવું. હા, અરે પ્રભુ, આ તમારી દયા, અને આજ કાંઈ તમારે જોતું હોય તો માગો કે. તો કે મહારાજ, અમારે કાંઈ નથી જોતું, પણ આ અમારો કચ્છ દેશ બહુ દૂર, અને તમે ક્યારેક ક્યારેક 2 વર્ષે 5 વર્ષે ક્યારેક ક્યારેક તો 6-7 વર્ષે અહીંયા એકવાર આવો છો. તમારું દર્શન નથી થતું ત્યારે હૃદયમાં બળતરા બહુ થાય છે. તો મારા ઉપર કંઈક દયા કરો. ત્યારે શ્રીજીએ કીધું કે જાઓ માં, આજથી તમારી આંખ ઉઘાડી હશે કે આંખ બંધ હશે, તમને અમારી મૂર્તિ ત્રણેય અવસ્થામાં અખંડ દેખાય. અને જ્યાં આમ બોલે ત્યાં તો હૃદયમાં એ અલૌકિક મૂર્તિના દિવ્ય દર્શન માંડ્યા થવા. અને કરણીબા જીવાને ત્યાં સુધી એને ચાહે એ ખાતા હોય, પીતા હોય, સૂતા હોય, એને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી. હૃદયમાંથી કાંટા કાઢી નાખ્યા. પણ વાત એ છે કે એ ભાવ કેવો હશે. આમાં તો કથા નથી, પણ બીજે પ્રસંગોમાં કથા આવે છે કે એ વખતે ભગવાને કરણીબાના વસ્ત્રો પહેર્યા હતા. બોલ, આ કોઈથી ન થાય. કયો, આમ સૂતા હતા ને ઢોલ ખાટલા ઉપર, પછી આમ નજર કરી તો વંડીએ કપડાં સુકાતા હતા. તેથી વંડી ઉપર જ નાખતા. કંઈક બહાર પ્રસંગમાં ગયા છે અને હવે રાજ રાણીના વસ્ત્રો બધા. તે કે આ શું છે કરણીબા? તો કે એ બધા અમારા વસ્ત્રો કહેવાય, તમે માથે ઓઢીને હોઈ જાઓ કે. ના, હું નથી. આ કપડાં કોના છે? કે અમારા છે. તો કે એ અમને પહેરાવ્યા હોય તો, અને આ ભગવાન જ કરીએ કે બોલો, અને કોઈથી ન થાય.
થાય કોઈથી? તમને કોઈને પહેરાવ્યા હોય તો આ તો આપણે ઘરની વાત છે. હાવ સાચું કયો, કેમ લાગે? તો કે આ વસ્ત્રો અમને પહેરાવો. અને બાજુમાંથી બીજી ક્ષત્રિયાણીઓને બોલાવ્યા હતા અને દરવાજા કર્યા હતા બંધ કે કોઈને આવવા દેશો નહીં હમણાં, અને ભગવાનને શણગાર ધરાવ્યા હતા. બોલો. અને આ પ્રસંગનું કીર્તન પણ બ્રહ્માનંદ સ્વામીએ બનાવ્યું. ગોપી બની ગયા ગિરધારી. બોલો. એ એક એક વર્ણન કર્યું. બોલો. નાકમાં નથડીને કાનમાં એ કુંડળ, અને સેથોય પુરાવી દીધો તો, અને બધાની વચ્ચે બેઠા હતા એ ઓઢણી ઓઢી, અને તે દી કરણીબા આદિ ક્ષત્રિયાણીઓએ ફરતો રાસ લીધો તો એ કેમ ઓલી 6 મહિનાની રાત્રિ કરી નાખી હતી એમ ભગવાને સુખ આપ્યા હતા. એટલે ભગવાન છે ને, વાત એ હતી કે ભાવને વશ છે. ભગવાનમાં પ્રેમ હોય ને ત્યારે ભગવાન કાંઈ જોતા નથી. તમે વિચાર કરો, લીંબલી ગામ ગયા હતા ને ઓલો સગરામો હતો, એના ઘરે ન્યા જઈને એના બૈરાને કપડાં પહેર્યા હતા, છુપાઈને રહ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીને સુરા ખાચર ગોતવા માટે નીકળ્યા. સગરામાના ઘરે આવીને કે સગરામ હાવ હાચું કે અહીંયા પધાર્યાસ? તો ના ના, અમારા ઝૂંપડામાં ભગવાન થોડા આવે કે અહીં નથી હો. અને કીધું તું સ્વામિનારાયણ ભગવાને સગરામને કહેતો નહીં કોઈને. એમ બાજુમાં એને ભાઈનું ઘર હતું. પછી શાર્દુલ કાકા એનું નામ ન્યા લઈ ગયા. હવે ઘરમાંથી બહાર નીકળે એટલે એક તો શું છે, સગરામના ઘરના ને એક એના ભાઈના ઘરના 2 જણા. હવે બહાર નીકળવું તો ઓલા ઓળખી જાય એટલે કે કાંઈ કપડાં છે બીજા, તે માથે હાડલો ઓઢ લીધો અને નીકળ્યા. એટલે બ્રહ્માનંદ સ્વામી કે સગરામ આ 3 બહેનો કોણ છે? તો આ મારા ઘરના છે. એક તો ઠેક, બીજા તો એક બીજા મારા ભાઈના ઘરના, એ તો બરાબર. આ 3જા કોણ છે? હવે બધો હાડલો પહેર્યો હોય ઓળખાય? સુરા ખાચર કે આ 3જા બીજા કોઈ નહીં, આપણા છે. હા, તમે વિચાર કરો, એ 3ની વચ્ચે 2 ને પછી મોકલી દીધા, અને 3જાનું કાંડું પકડ્યું બ્રહ્માનંદ સ્વામીએ. મહારાજ આ બધું શું કરો છો? અને એનાય કીર્તનો બને, વાતલડી રહ્યો ને રાતલડી, વાલા પૂછું એક વાતલડી. તમે જેને ઘેરે રજની જાગ્યા એ કોણ હતી એની જાતલડી? તમે વિચાર તો કરો, જેના ઘરે તમે આખી રાત જાગ્યા એની જાત તો પૂછો. આજ નામ લઈ તો એન્ટ્રોસિટી લાગી જાય. કોણ હતી એની જાતલડી? અને આ મોરલી મૂકીને આ વેલણ ને આ દાંતળ આ બધું કોણે દઈ દીધું? જો પણ એક નિશ્ચય તો તમે જુઓ એનો કેવો હોય છે, જબર. નકર આવી રીતે આપણે જેને ભગવાન માનતા હોય ને 2 બાયુની વચ્ચે હાલ્યા જતા, હાવ હાચું કયો, માળા બાળા તોડી નાખી કે ન તોડી નાખી? આને બધાય ભગવાન કે આનું નામ લેવાય. અને એટલે તો આપણને 200 વર્ષ પછી મોકલ્યા. એવા બધા હતા ને આપણે કલ્પના કરનારા. આપણને ભગવાનની હારે રહેવું ન ફાવે, આ તો વાતું કરી. ભગવાન તો ગમે એવા ચરિત્રો કરે, ક્યાંક ભાગે, ક્યાંક દોડે. ગોપીઓના ચીર હણક કરી લીધા, ગોપીઓ નાતી હતી, બધાયના કપડાં લઈને ઝાડ ઉપર ચડી ગયા હતા. આ તો 5000 વર્ષ પહેલાંની વાત, એટલે કોઈને મનમાં બહુ નથી લાગતું. ને આ કથા આજે નહીં, વર્ષોથી ગવાતી આવી. હવે વિચાર કરો, કોઈક બહેનો નાતી હોય અને એના બધાયના કપડાં લઈને તમારે વયું જવું, એટલે હું નાની હુંની વાત છે? જો, અને તોય ગોપીઓને સંદેહ ન થયો. અને પાછું એમ લખ્યું કે વસ્ત્ર માગ્યા દે નહીં પાછા, કે જળમાં જ બહાર નીકળો તો આપું. તો ગોપીઓ બહાર આવી તો કે એમ નહીં, હાથ ઊંચા કરીને મારી પ્રાર્થના કરો. શરીરનું અભિમાન ભગવાને છોડાવી દીધું અને પછી વસ્ત્રો દીધા હતા. એટલે એ ભગવાનની વાત આખી જુદી છે. ઠાકોર કરે એવું કરાય નહીં, એણે જેમ કીધું છે એમ કરાય. એના ચરિત્રોની વાત જ જુદી છે. બોલો. ભગવાન બધાના ઘરે જઈને માખણ ચોરતા હતા. આપણે બધી કથા સાંભળીશ. પણ ભગવાને જ્યારે યુદ્ધના મેદાનમાં સુધન્વા જ્યારે અર્જુનની સામે લડવા આવ્યો હતો, ત્યારે સુધન્વા ભક્ત હતો. અર્જુનને પણ આમ કહેવાય ને, મોતને ઘાટ ઉતારી દે એવો ભગત હતો. અખંડ ભગવાનનું સ્મરણ કરતો હતો. અને ત્યારે ભગવાનને પોતાનું પુણ્ય મૂકવું પડ્યું હતું.
એ કે જન્મ ધર્યા પછી હું ક્યારે ખોટું ન બોલ્યો અને મેં ક્યારે ચોરી ન કરી હોય તો આ બાણ અર્જુનનું બાણ સુધનવાનું માથું કાપી નાખો. હવે તમે વિચાર કરો, જન્મ લીધા પછી ક્યારે સાચું બોલ્યા છે? પણ આપણે એમ માનીએ છીએ ભગવાન કે હું ખોટું બોલ્યો જ નથી અને મેં ચોરી કરી નથી. હવે તમને મન મનાય? ગોકુળમાં ચોરી કરતા કે નહોતા કરતા? કરતા હતા. એ ઘર કોનું હતું? આ આખી પૃથ્વી કોની છે? ભગવાનની. આ પૃથ્વીમાં જે કંઈ બનાવ્યું છે એ કોણે બનાવ્યું છે? ભગવાનનું. એટલે આખું જે કાંઈ જગત છે બધું એનું છે અને એના ઘરમાંથી એ લઈ લે તો એને ચોરી કહેવાય? હા, વાંચું ગયો, તમને ભૂખ લાગે ને તમારા ઘરમાં ક્યાંક ડબ્બામાં સીધો હાથ નાખીને સિંગદાણા મમરા ડાળિયા ખજૂરને લઈ લ્યો તમે, તો કોઈ એમ કે તમે ચોરી કરી? એમ એને એના ઘરમાં હાથ નાખ્યો. કોઈ દી ભાઈ કોઈ દી ચોરી કીધી છે? હા, અમારો કૃષ્ણ ક્યારેય ચોરી કરતો નથી, કોઈ દી કહેતાની ચોર છે. હા, એ ગોપીઓ કહેતી હતી તું ચોર ને તારા, આવું ન બોલાય. પણ આપણે કોઈ દી બોલાય? એને એના ઘરમાંથી લીધું છે, એણે આપ્યું ત્યારે આપણી પાસે આવ્યું છે. એટલે વાલા ભક્તજનો, ભગવાન છે ને એ ભાવને વશ છે. વાલો મારો પ્રેમને વશ થયા રાજી. લો, આ 10 તારીખ તો થઈ ગઈ, હવે 4 દી બાકી છે. આજે અમારો ચિરાગ માવાણી ને ખોપાળા ગામનો છે. ખોપાળામાં કથા કરી હતી 20 વર્ષ પહેલાં, 22 વર્ષ થઈ ગયા ભાગવતની કથા. અને બહુ આખું ગામ સત્સંગી છે. કેટલા પ્રકારનો તમે બધા દર્શન, તું જરા કેમેરો ત્યાં ફેરાય કંઈક આમ તું લઈ જા એટલે ખબર પડે કે આવો થાળ છે. આમ થોડોક નજીક લઈ જા. તો આપણે શું છે, દેશ વિદેશમાં બધા જોતા હોય ખબર તો પડે કે આવો થાળ ભગવાને બનાવીને જમાડ્યો છે. કયો ક્યારેક હવે જગલ ભગત આવતા વખતે તો બધાએ આપણે અહીંયા જેટલા છે ને બધાએ વારા પરથી થાળ બનાવીને લાવવાનો છે. કેમ થાય? ચાખી લઈ એમ. એટલે એ ખરું પાછું. ભગવાન બહુ ભાવથી જમ્યા છે. થાળ બહુ સરસ હોય છે. અને આમે પહેલેથી એ અમારો ચિરાગ છે ને આવ નાનો એવો હતો ને ત્યારનો આવતો ને આપણે પ્રતિષ્ઠા કરીને તે પહેલી વહેલી લાકડી ભરતવાળી 4-5 પ્રકારની બનાવીને લાવ્યો હતો. ઠાકોરજીની પ્રતિષ્ઠા કરીને 2010માં તે લાકડી લઈને આવ્યો હતો મારી પાસે. મને કે આ લાકડી ભગવાનને દેવાની. મેં કીધું લાય, આની જરૂર છે કીધું. એ રંગબેરંગીને ભરત ભરેલી ને કોઈ મોતી વાળીને કંઈક બીજી એવી 4-5 પ્રકારની છડી લઈને આવ્યો હતો ને એ ઠાકોરજીને હાથમાં આપી હતી. એટલે ચિરાગ આવ્યા અહીંયા, હાલ આપણે હાર પહેરાવી દઈ. એટલે આ બાજુ કરે હવે. બોલો હરિકૃષ્ણ મહારાજની. અમલ બદરે અમલા બસ. નાની મોટી સેવા એમની સતત હોય છે. આપણે આ દિવ્યધામ ગુરુકુળ બન્યું એમાં એમની 5,51,000ની સેવા, એક રૂમની પણ સેવા છે. અને જેથી આપણે અહીં બાંધકામનું કામ હાલતું હતું ને પછી રૂપિયા ઘટ્યા, ઓલા બધા ઊંચા નીચા થાય, તેથી એણે એના બૈરાના ને એની મમ્મીના ઘરેણા ગીરવે મૂકી અને 10 લાખ રૂપિયાની તેથી લોન આપી હતી. એ ઘરેણા મૂકી આવ્યો. પછી એને બાપુજી આવ્યા, મને કે હવે ઉત્સવ પ્રસંગ છે, મારે ઘરેણા છોડાવવાના, મને પૈસા આપો. તે પાછા આપણે રિટર્ન આપ્યા હતા. પણ 6-8 મહિના સુધી આપણે એ વાપર્યા હતા. એટલે કહેવાનું, પોતાનું તન મન ધન દેનારા આજે પણ હરિભક્તો છે. ઇતિહાસો લખાણા, એ કથા વાંચી છીએ, પણ આજ આપણી નજર સામે હોય એને આપણે ઓળખી શકતા. નકર આ કોઈથી થાય, નકર નવો પૈણો હતો તે દીતો આ 3 વર્ષ પહેલાં. હવે એ બૈરાના ઘરેણા મમ્મીના ઘરેણા મૂકી આવવાની, એના ઉપર રૂપિયા લાવી અને અહીંયા કામ અટક્યું હતું તે એણે આપ્યા હતા. એટલે આજે પણ એ જે આપણે ભગવાનને મળેલા હરિભક્તો હોય ને એવા હરિભક્તો આજે પણ આ ધરતી ઉપર છે. એકવાર આપણે એમની ભાવનાને, એમની સેવાને તાળીઓથી વધાવશું. વિશેષ કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની
મારા